તો આ તરફ સાબરકાંઠામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી છે। હિંમતનગર શહેરમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર વરસાદી પાણી વહેતા થયા છે। ગાયત્રી મંદિર રોડ સહિત બેડના રોડ સહિતની અલગ અલગ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। લોકોના ઘરમાં પાણી ઘૂસતા ઘરવખરીને વ્યાપક પ્રમાણમાં અસર પહોંચી છે અને લોકોને ભારે હાલાકીનો સામનો ફરી એકવાર કરવાનો વારો આવ્યો છે। પાણી ભરાવાના પગલે ધંધા રોજગાર પણ ઠપ થઈ ગયા છે। બાળકોને સ્કૂલે જવામાં પણ મુશ્કેલી પડી રહી છે। ઢીચણસમા સુધી પાણી ભરાતા લોકોએ તંત્ર સામે ભારે આક્રોશ પણ વ્યક્ત કર્યો છે। હિંમતનગરની કર્ણાવતી, શાસ્ત્રીનગર, શ્યામસુંદર, શ્રીધર સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાયા છે। પાલિકા તંત્રને રજૂઆતો છતાં પણ પરિણામ શૂન્ય છે। કોલેજમાં ટેસ્ટ હતો તો પણ અમારે જઈ શક્યા નથી કારણ કે વરસાદ બહુ છે। પાણી બી અમારા પગ તો અમારે સ્કૂલમાં જવું, કોલેજમાં જવું બી બહુ તકલીફ પડે છે। ચા પડે છે। અમારી સોસાયટીમાં વર્ષોથી પાણી બહુ જ ભરાય છે પણ નગરપાલિકાવાળા જોવા પણ આવતા નથી। સવારનો 6 વાગ્યાનો વરસાદ બંધ થયો છે, હજુ સુધી નગરપાલિકા અહીં જોવા આવી નથી। બધું પાણી ભરાઈ ગયું છે। દૂધ લેવા જવું હોય, છોકરાઓને સ્કૂલે જવું હોય, બધું અત્યારે કશું ઘરમાંથી બહાર નીકળાય એવું જ નથી। અત્યારે અમારે અહીંયા રહેવાય 6 થી 7 વર્ષ થયા, હજુ સુધી આ જ પરિસ્થિતિ છે। તો તેમ આ કર્ણાવતી સોસાયટી, યોગીનગર, શાસ્ત્રીનગર અને પાછળ શ્રીધર સોસાયટી બધા જ વિસ્તારના લોકોને અહીંયા જવા માટે કેટલા ઘૂંટણસમાં પાણી ભરાયા છે, આપ સૌ જોઈ શકો છો। આ તંત્રને વારંવાર રજૂઆત છતાં છેલ્લા 3 વર્ષથી હું આ એરિયામાં રહું છું। જ્યારે સામાન્ય વરસાદ આવે તેમ છતાં ઘૂંટણસમાં પાણી અહીંયા ભરાઈ જાય છે। ગટરની વ્યવસ્થા પ્રોપર થઈ નથી, જેના કારણે પાણીનો નિકાલ વરસાદ પૂર્ણ થવાના 2 કલાક સુધી તમે જુઓ છો, સવારે 5 વાગ્યે વરસાદ બંધ થઈ ગયો હતો, અત્યારે 10:30 વાગ્યા છે, તેમ છતાં પાણી ઓસરતા નથી। એનો મતલબ કે ક્યાંક ને ક્યાંક તંત્રની ખામી છે પાણીનો નિકાલ કરવામાં। હિંમતનગર શહેરનો સહકારી જીન વિસ્તાર છે ને સહકારી જીન વિસ્તારમાં ભારે વરસાદના કારણે સોસાયટીઓમાં પાણી ભરાયા છે। ખાસ આ આપણે ટીપી રોડ છે, ટીપી રોડ જળમગ્ન બન્યો છે કારણ કે ભારે વરસાદના કારણે અહીંયા કેળસમાં પાણી ભરાતા જે વાહન ચાલકો છે તેમને મુશ્કેલીઓ પડી રહી છે। મોટાભાગના વાહન ચાલકો આ વરસાદી પાણીમાં નીકળવાનું ટાળી રહ્યા છે। કેટલાક વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે પરંતુ કેળસમાં પાણીમાં વાહન લઈ જવા મજબૂર બનવું પડ્યું છે। ખાસ મહત્વની બાબત છે કે વરસાદના કારણે સોસાયટીઓમાં પણ પાણી ભરાયા છે। સોસાયટીમાં ઢીચણસમાં પાણી ભરાઈ જતા રહીશો છે તે બહાર નીકળી શકતા નથી। જે તેમનો રોજિંદો સામાન છે તે લેવા માટે પણ બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। મહત્વની બાબત એ છે કે કેટલાક નોકરિયાત લોકો પણ આ સોસાયટીમાં રહે છે, વિદ્યાર્થીઓ પણ રહે છે, પરંતુ સ્કૂલ વાન અહીંયા તેમના ઘર સુધી પહોંચી નથી ને તેઓ સ્કૂલ પણ જઈ શક્યા નથી। મુખ્ય ટીપી રોડ ઉપર પણ કેળસમાં પાણી ભરાયા છે। વાહન વ્યવહાર માટે આ રોડ બંધ છે કારણ કે ઢીચણસમાં પાણી ભરાયા હોય, વાહનો ખરાબ થવાના સમસ્યા છે તે સામે આવતી હોય છે ને જેના જ કારણે જે અહીંના લોકો છે તે વરસાદી પાણીમાં નીકળી શકતા નથી। મહત્વની બાબત એ છે કે અહીંના રહીશોએ અનેકવાર નગરપાલિકામાં આ પાણી બાબતે રજૂઆત કરી। ખાસ કરીને દર ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળતી હોય છે। નગરપાલિકામાં અનેક અહીંના રહીશોએ રજૂઆત કરી છે પરંતુ નગરપાલિકાનું તંત્ર અહીંયા કોઈ જ પ્રકારનું કામગીરી કે કોઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરતું નથી, જેના કારણે અહીંના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નીતિન પટેલ, TV 13 ગુજરાતી, સાબરકાંઠા।